હેલો વિદ્યાર્થી મિત્રો, મેથ્સ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય ગણિતની ગાલા સ્વાધ્યાય પોથીનો પાઠ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો. પાઠ 4ના ગાલા સ્વાધ્યાય પોથીના તમામ દાખલાઓની ગણતરી અહીં આપણે શીખીશું. આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે. તેથી વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા જરૂરી છે તથા દાખલાઓની ગણતરી કરીને જ જવાબ લખશો. તો ચાલો શીખીએ ધોરણ 6 વિષય ગણિતની ગાલા સ્વાધ્યાય પોથીનો પાઠ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો. સૌપ્રથમ પ્રશ્ન નંબર 1, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો. સવાલ નંબર 1, રેખાખંડ ને ખાલી જગ્યા અંત્ય બિંદુઓ હોય છે, તો 2 અંત્ય બિંદુઓ હોય છે. સવાલ નંબર 2, કિરણને ખાલી જગ્યા ઉદ્ભવ બિંદુ હોય છે, કિરણને 1 ઉદ્ભવ બિંદુ હોય છે. સવાલ નંબર 3, ખાલી જગ્યાને ઉદ્ભવ બિંદુ કે અંત્ય બિંદુ ન હોય તો રેખાને. સવાલ નંબર 4, ખાલી જગ્યાનું અંતર માપી શકાય, રેખાખંડનું અંતર માપી શકાય. સવાલ નંબર 5, કિરણ એ ખાલી જગ્યાનો ભાગ છે, રેખાનો એક ભાગ છે. સવાલ નંબર 6, કોઈ પણ એક બિંદુમાંથી ખાલી જગ્યા રેખાઓ પસાર થાય છે, તો એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે. ત્યારબાદ સવાલ નંબર 7, એક જ સમતલની 2 રેખાઓ પરસ્પર છેદે નહીં તો તે 2 રેખાઓ ખાલી જગ્યા હોય, તો તે 2 રેખાઓ સમાંતર રેખાઓ હોય. સવાલ નંબર 8, રેખાખંડો વચ્ચે બનેલી બંધ આકૃતિને ખાલી જગ્યા કહેવાય, એને બહુકોણ કહેવાય. સવાલ નંબર 9, બહુકોણના પાસેના ન હોય તેવા શિરોબિંદુઓને જોડતા રેખાખંડને ખાલી જગ્યા કહેવાય, તેને વિકર્ણ કહેવાય. સવાલ નંબર 10, 3 બાજુઓ ધરાવતા બિંદુઓને ખાલી જગ્યા કહેવાય, તો ત્રિકોણ કહેવાય. સવાલ નંબર 11, 4 બાજુઓ ધરાવતા બહુકોણને ખાલી જગ્યા કહેવાય, તો ચતુષ્કોણ કહેવાય. સવાલ નંબર 12, ષટકોણને ખાલી જગ્યા વિકર્ણો હોય છે, તો 9 વિકર્ણો હોય છે. સવાલ નંબર 13, એક જ ઉદ્ભવ બિંદુવાળા એક રેખામાં ન હોય તેવા 2 કિરણોના યોગગણથી ખાલી જગ્યા બને, તેનાથી ખૂણો બને છે. સવાલ નંબર 14, કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા સમતલના બિંદુઓ ખાલી જગ્યા બનાવે છે, વર્તુળ બનાવે છે. સવાલ નંબર 15, જે રેખાખંડનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર અને બીજું અંત્યબિંદુ વર્તુળ પરનું બિંદુ હોય તે રેખાખંડને ખાલી જગ્યા કહે છે, તેને ત્રિજ્યા કહેવાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1, રેખા XY ને સંકેતમાં ખાલી જગ્યા રીતે લખાય, તો રેખા XY આ મુજબ લખી શકાય. 2, રેખાખંડ MN ને સંકેતમાં કઈ રીતે લખી શકાય, તો રેખાખંડ MN આ મુજબ લખી શકાય. 3, કિરણ FG ને સંકેતમાં, તો કિરણ FG આ મુજબ લખી શકાય. 4, ખૂણો DCB ને ટૂંકમાં શું લખી શકાય, તો ખૂણો C લખી શકાય. સવાલ નંબર 5, ખૂણા LMN નું શિરોબિંદુ ખાલી જગ્યા છે, તેનું શિરોબિંદુ M છે. સવાલ નંબર 6, ખૂણો PQR ના ભુજ ખાલી જગ્યા છે, તો QP અને QR એ બંને ભુજ છે. સવાલ નંબર 7, રેખાખંડ RM ને ખાલી જગ્યા પણ લખી શકાય, રેખાખંડ MR પણ લખી શકાય. ત્યારબાદ સવાલ નંબર 8, ખાલી જગ્યાને 2 અંત્યબિંદુઓ છે, તો રેખાખંડ CD ને રેખાખંડ હોય તેને 2 અંત્યબિંદુ હોય. સવાલ નંબર 9, ખાલી જગ્યાને 1 ઉદ્ભવ બિંદુ છે, અહીંયા કૌંસમાં બધે જ 3 ઓપ્શન આપેલા છે, તેમાંથી કોઈ એક પસંદ કરીને લખવાનો છે, કિરણ GD. સવાલ નંબર 10, વર્તુળના બધા બિંદુઓ વર્તુળના ખાલી જગ્યાથી સરખા અંતરે હોય, તેના કેન્દ્રથી. સવાલ નંબર 11, વર્તુળ ઉપરના કોઈ પણ 2 બિંદુઓને જોડતા રેખાખંડને ખાલી જગ્યા કહેવાય, તેને જીવા કહેવાય. સવાલ નંબર 12, ચતુષ્કોણને પાસેના ખૂણાઓની ખાલી જગ્યા જોડ હોય, 4 જોડી હોય. સવાલ નંબર 13, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને ખાલી જગ્યા કહેવાય, તેને વ્યાસ કહેવાય. સવાલ નંબર 14, ખાલી જગ્યા વર્તુળને 2 સરખા ભાગમાં વહેંચે છે, તો વ્યાસ વર્તુળને સરખા ભાગમાં વહેંચે છે. પ્રશ્ન નંબર 3, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામેના ખાનામાં લખવાનો છે. સવાલ નંબર 1, ખાલી જગ્યાને ટપકાથી દર્શાવાય છે. A, રેખા, B, કિરણ, C, રેખાખંડ અને D, બિંદુ. સાચો જવાબ થશે D, બિંદુને દર્શાવાય છે. સવાલ નંબર 2, સંખ્યા રેખા ઉપર 3 ક્રમિક બિંદુઓ M, X અને Y છે. કિરણ XY નું વિરુદ્ધ કિરણ ખાલી જગ્યા છે, એનું વિરુદ્ધ કિરણ છે, કિરણ XM છે.
સવાલ નંબર 3, રેખા PQ ઉપર C અને D બિંદુઓ આવેલા છે તો ખાલી જગ્યા. તેના જવાબ માટે 4 ઓપ્શન છે. સાચો ઓપ્શન થશે PQ બરાબર CD. રેખા PQ બરાબર રેખા CD થશે. સવાલ નંબર 4, ખૂણાના બંને ભુજ ખાલી જગ્યા છે. ખૂણાના બંને ભુજ કિરણ છે. સવાલ નંબર 5, ચતુષ્કોણને ખાલી જગ્યા વિકર્ણ હોય છે. તેને 2 વિકર્ણ હોય છે, તેથી B લખીશું. સવાલ નંબર 6, વર્તુળમાં ખાલી જગ્યાના માપ સરખા ન હોય. વર્તુળમાં બધી જ જીવાના માપ સરખા હોતા નથી. બધી ત્રિજ્યા, વ્યાસ, અર્ધવર્તુળના ચાપ એ બધા સરખા હોય છે. સવાલ નંબર 7, એક વર્તુળનો વ્યાસ 8 સેમી છે તો તેની ત્રિજ્યા ખાલી જગ્યા સેમી થશે. તેની ત્રિજ્યા 4 સેમીથી વ્યાસ કરતાં ત્રિજ્યા અડધી હોય એ યાદ રાખવાનું. સવાલ નંબર 8, એક વર્તુળનું કેન્દ્ર M અને વર્તુળ પરનું બિંદુ N છે તો રેખાખંડ MN ખાલી જગ્યા છે. તો રેખાખંડ MN એ ત્રિજ્યા છે. સવાલ નંબર 9, એક વર્તુળનું કેન્દ્ર O છે. વર્તુળ ઉપર બિંદુ X અને બિંદુ Y છે. જો રેખાખંડ XY એ O બિંદુમાંથી પસાર ન થાય તો રેખાખંડ XY એ ખાલી જગ્યા છે. તો XY એ જીવા છે. જ્યારે કોઈ રેખાખંડ તેના કેન્દ્રમાંથી પસાર ન થતો હોય તો તે વર્તુળની જીવા હોય એ યાદ રાખવાનું છે. સવાલ નંબર 10, એક વર્તુળનું કેન્દ્ર M છે. વર્તુળ ઉપર બિંદુઓ P અને Q છે. જો બિંદુ PQ એ Mમાંથી પસાર થાય તો રેખાખંડ PQ એ ખાલી જગ્યા છે. તો રેખાખંડ PQ એ વ્યાસ છે. સવાલ નંબર 11, વર્તુળમાં ચાપ અને જીવા વડે દોરાયેલા પ્રદેશને ખાલી જગ્યા કહેવાય. તેને વૃત્તખંડ કહેવાય. સવાલ નંબર 12, વર્તુળમાં 2 ત્રિજ્યા અને ચાપ વડે ઘેરાયેલા પ્રદેશને ખાલી જગ્યા કહેવાય. જવાબ થશે B, વૃત્તાંશ કહેવાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 જોઈએ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. સવાલ નંબર 1, વર્તુળનો દરેક વ્યાસ જીવા છે પરંતુ દરેક જીવા વ્યાસ નથી. આપેલ વિધાન ખરું છે. 2, દરેક વર્તુળમાં એક જ વ્યાસ હોય. આપેલ વિધાન ખોટું છે. 3, વર્તુળની જીવાના માત્ર 2 જ બિંદુ વર્તુળ ઉપર હોય. આપેલ વિધાન ખરું છે. 4, વર્તુળની જીવાનું એક જ બિંદુ વર્તુળ ઉપર હોય. આપેલ વિધાન ખોટું છે. 5, વર્તુળની ત્રિજ્યાનું એક અંત્યબિંદુ વર્તુળ ઉપર હોય. આપેલ વિધાન ખરું છે. 6, વર્તુળની બધી જીવાઓ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. આપેલ વિધાન ખોટું છે. 7, વર્તુળની 2 જીવાઓ પરસ્પર છેદે જ. આપેલ વિધાન ખોટું છે. સવાલ નંબર 8, વર્તુળના વ્યાસ પરસ્પર ન છેદે. આપેલ વિધાન ખોટું છે. 9, વર્તુળની ત્રિજ્યા એ વ્યાસ કરતાં 2 ગણી હોય. આપેલ વિધાન ખોટું છે. 10, 2 દિવાસળીના ઉપયોગથી બહુકોણ ન બને. આપેલ વિધાન ખરું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, આકૃતિ દોરો જેમાં બિંદુઓ XYZ અને W એક રેખા ઉપર નથી. આ બધા એક રેખા ઉપર નથી, બધા અલગ અલગ છે. રેખાખંડ XY, YZ અને ZW એ ભિન્ન રેખાખંડો છે. એ ત્રણેય અલગ અલગ રેખાખંડ દોરવાના છે. XY, YZ અને ZW આ મુજબ તમે દોરી શકો છો. એ ત્રણેય એક રેખા ઉપર નથી એટલે કે ત્રણેય અલગ છે. આ રીતે તમે ત્રણેયને અલગ અલગ દોરી શકો છો. પ્રશ્ન નંબર 6, 6.7 સેમી લંબાઈનો રેખાખંડ DE દોરો. અહીંયા રેખાખંડ D અને છેલ્લે E દોરેલો છે. આ રેખાખંડ ઉપર બિંદુઓ A, B અને C દર્શાવવાના છે. તો અહીંયા A, B અને C દર્શાવેલા છે. આ મુજબ તમે રેખાખંડ દોરી શકો છો. પ્રશ્ન નંબર 7, કિરણ MN દોરો. અહીંયા તમે જોઈ શકો છો આ M અને IN કિરણ દોરેલું છે. એની ઉપર બિંદુઓ X અને Y દર્શાવવાના છે. અહીંયા X અને અહીંયા Y દર્શાવેલું છે. MN ઉપર ન હોય તેવા બિંદુ PQ દર્શાવવાના છે. અહીંયા P અને Q બિંદુ ખાલી દર્શાવવાના જે આપણે દર્શાવ્યા છે, જે MN ઉપર નથી. આ મુજબ તમે લખી શકો છો. ત્યારબાદ દાખલા નંબર 8, 4 દિવાસળીના ઉપયોગથી બનતા બહુકોણની આકૃતિ જે અહીંયા તમે જોઈ શકો છો. આ મુજબ તમારે દોરવાની છે. દાખલા નંબર 9, 6 દિવાસળીના ઉપયોગથી બનતા બહુકોણની આકૃતિ તમે આવી દોરી શકો છો. આ મુજબ તમે આકૃતિ દોરી શકો છો. ત્યારબાદ દાખલા નંબર 10, ખૂણો XYZ દોરવાનો છે. અહીંયા ખૂણો X, Y અને Z દોરેલો છે. એની અંદર બિંદુઓ P અને Q એ XYZ ઉપર હોય તેમ બતાવવાના છે. અહીંયા P બતાવેલું છે અને અહીંયા Q બતાવેલું છે જે XYZ ઉપર આવે છે. જ્યારે બિંદુ D એ XYZની અંદરના ભાગમાં જે અહીંયા દોરેલું છે અને બિંદુ E XYZની બહારના ભાગમાં જે અહીંયા દોરેલું છે. આ મુજબ તમે દોરી શકો છો. ત્યારબાદ દાખલા નંબર 11, બાજુમાં આપેલી આકૃતિમાં કેટલા ખૂણા બને છે, કયા કયા? તેના જવાબમાં આપણે લખી શકીએ 6 ખૂણાઓ બને છે. પહેલો ખૂણો AOB જે અહીંયાથી અહીંયા સુધી છે. બીજો AOC
જે અહીંયાથી અહીંયા સુધી છે. ત્રીજો ખૂણો એઓડી, જે અહીંયાથી અહીંયા સુધીના 3 ખૂણા થયા. ચોથો બીઓસી, એટલે અહીંયાથી અહીંયા સુધી, બીથી સી સુધી. પછી બીઓડી, અહીંયા બીઓડી સુધી. અને પછીનો છે સીઓડી, જે સીથી ડી સુધી. આ મુજબ તમે ખૂણાઓ જોઈ શકો છો. આમાં 6 ખૂણા બને છે. ત્યારબાદ દાખલા નંબર 12, 2 સેમી ત્રિજ્યાનું વર્તુળ દોરવાનું છે. આ વર્તુળમાં એક ત્રિજ્યા, એક વ્યાસ અને જીવા દર્શાવો. વર્તુળમાં વૃત્તખંડ અને વૃત્તાંશ. અહીંયા ત્રિજ્યા છે એ 2 સેમી લઈ અને તમારે વર્તુળ દોરવાનું છે. એની અંદર જીવા અહીંયા મેં દોરેલી છે, તમે અહીંયા પણ દોરી શકો છો, ગમે ત્યાં દોરી શકો છો. વ્યાસ મેં અહીંયા સીધો દોરેલો છે, જે કેન્દ્રમાંથી પસાર થાય છે. તમે કેન્દ્રમાંથી પસાર થતો વ્યાસ ક્યાંય પણ દોરી શકો છો, અહીંયા પણ આમ દોરી શકો છો. અને વૃત્તાંશ જે અહીંયા બતાવેલું છે, આ મુજબ તમે દોરી શકો છો. ત્યારબાદ એક બિંદુમાંથી પસાર થતી હોય તેવી 4 રેખા આકૃતિ દર્શાવવાની છે. આ એક રેખા, આ બીજી રેખા, આ ત્રીજી રેખા અને ચોથી રેખા. આ રીતે તમે દોરી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 14, નીચે આપેલી આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ. તમે અહીંયા એક ત્રિકોણ જોઈ શકો છો. તેના આધારે આપણે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. સવાલ નંબર 1, અહીં કયો બહુકોણ આપેલો છે? જવાબ છે ત્રિકોણ. 2, ત્રિકોણનું નામ 3 રીતે લખો. ત્રિકોણ FOX, ત્રિકોણ OXF, ત્રિકોણ XFO. આ મુજબ લખી શકાય. સવાલ નંબર 3, ત્રિકોણના ખૂણાઓના નામ લખો. ખૂણો F, ખૂણો O, ખૂણો X, અથવા ખૂણો XFO, ખૂણો FOX અને ખૂણો FXO. આ રીતે તમે લખી શકો છો. સવાલ નંબર 4, ત્રિકોણની અંદર આવેલું બિંદુ કયું છે? તો બિંદુ A છે. ત્રિકોણની બહાર આવેલું બિંદુ કયું છે? બિંદુ B છે. સવાલ નંબર 6, ત્રિકોણની ઉપર આવેલું બિંદુ કયું? બિંદુ C છે. સવાલ નંબર 7, ત્રિકોણની બાજુઓના નામ. FO, OX અને FX એ તેની બાજુઓના નામ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 15, નીચે આપેલી આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો. આ આકૃતિને આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. સવાલ નંબર 1, અહીં આપેલી આકૃતિનું નામ ચતુષ્કોણ ABCD છે. સવાલ નંબર 2, ચતુષ્કોણને કુલ કેટલી બાજુઓ છે? તો 4 બાજુઓ છે. સવાલ નંબર 3, ચતુષ્કોણની બાજુઓના નામ. રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD અને રેખાખંડ DA છે. સવાલ નંબર 4, ચતુષ્કોણને કુલ કેટલા ખૂણાઓ છે? 4 ખૂણાઓ છે. સવાલ નંબર 5, ચતુષ્કોણના ખૂણાઓના નામ. ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D છે. સવાલ નંબર 6, ચતુષ્કોણને કેટલા વિકર્ણો છે? કયા કયા? 2 છે. રેખાખંડ AC અને રેખાખંડ BD. સવાલ નંબર 7, ચતુષ્કોણની સામસામેની બાજુઓ જણાવો. રેખાખંડ AB અને CD તથા BC અને AD છે. સવાલ નંબર 8, ચતુષ્કોણની પાસેની બાજુઓ. રેખાખંડ AB અને BC, રેખાખંડ BC અને CD, રેખાખંડ CD અને DA, રેખાખંડ DA અને AB. આ મુજબ લખી શકાય. ત્યારબાદ સવાલ નંબર 9, ચતુષ્કોણના સામસામેના ખૂણાઓ. ખૂણો A અને C, આ A અને C સામસામે છે, તથા B અને D, આ B અને D સામસામે છે. સવાલ નંબર 10, ચતુષ્કોણના પાસેના ખૂણા જણાવો. પાસેનો AB, BC, CD અને DA છે. ત્યારબાદ પ્રવૃત્તિ આપેલી છે. દાખલા નંબર 1 છે, એક ત્રિકોણ દોરવાનો છે. ત્રિકોણને નામ આપવાનું છે અને ત્રિકોણના બધા અંગો જણાવવા. અહીંયા ત્રિકોણ ABC આપણે દોર્યો છે. એના બાજુઓ છે AB, BC, CA રેખાખંડ અને ખૂણો ABC આ ત્રિકોણના અંગો છે. આ મુજબ તમે લખી શકો છો. ત્યારબાદ બીજી પ્રવૃત્તિ છે, એક ચતુષ્કોણ દોરવાનો છે. ચતુષ્કોણને નામ આપવાનું છે, બધા અંગોના નામ લખવાના છે. તો અહીંયા તમે આ મુજબ ચતુષ્કોણ દોરી શકો છો. તેના ખૂણાઓ લખવાના છે. ABCD, બાજુઓ લખવાની. AB, BC, CD, DA રેખાખંડ છે. સામસામેની બાજુઓ આ મુજબ લખી શકાય. પાસેની બાજુઓ આ મુજબ લખી શકાય. સામસામેના ખૂણા અને પાસેના ખૂણા. આ બધી માહિતી તમારે લખવાની છે, જે તમે તમારી નોટબુકમાં પણ લખી શકો છો. અહીંયા મેં જે ABCD ચતુષ્કોણ લખ્યો છે એના બદલે તમે બીજું નામ આપીને પણ ચતુષ્કોણ દોરી શકો છો. અહીં આપણા પાઠ 4ના ગાલા સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની ગણિત વિષયની તમામ ગાલા સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી આ મેથ્સ ટેકનો ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ચેનલના પ્લેલિસ્ટમાંથી જઈને મેળવી શકો છો.